તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ વન ગુજરાતમાં. તો મિત્રો, રોજબરોજની સમાચારની તમામ અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો. તો આવો મિત્રો જોઈએ આજના સમાચાર. તો આજના મિત્રો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ. જી હા મિત્રો, 8 લોકોના મોત થયા છે તો 15થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જી હા મિત્રો, અમદાવાદના મહેમૂદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. તો મિત્રો, મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તેના કારણે પ્રાથમિક માહિતી મુજબ આગ લાગેલી એટલી વિકરાળ હતી કે ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, તો જ્યારે મિત્રો 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મિત્રો, આ દુર્ઘટના ગત્રા રોડ પર આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં બની હતી. તો મિત્રો, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી ધડાકાના અવાજો સંભળાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો છત્રી રેઇનકોટ કાઢી રાખજો. જી હા મિત્રો, ચોમાસું ફરી સક્રિય. આઈએમડી દ્વારા 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. તો મિત્રો, ભારતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડવાની તૈયારીમાં છે. તો મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અનુમાન મુજબ આગામી 24 કલાક પછી દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. જ્યાં મિત્રો, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના એરિયાના કારણે ચોમાસું ફરીથી સક્રિય થયું છે, જેના પરિણામે મિત્રો દેશના ઉત્તર પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. તો મિત્રો, હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તેમજ મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત કુલ 12 રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, હાઇડ્રોજન ટ્રેનમાં ઇંધણ કઈ રીતે બને છે? રોકેટ ટેકનોલોજી કેમ નથી ઉપયોગી? તો મિત્રો, હાઇડ્રોજન ટ્રેનમાં સફર દરમિયાન ઇંધણ આપમેળે તૈયાર થતું નથી. હાલમાં ઉપયોગમાં લેવાતી ટ્રેનો પહેલેથી ભરેલા હાઇડ્રોજનના સંગ્રહ અને ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર આધારિત છે. તો મિત્રો, રોકેટમાં વપરાતી હાઇડ્રોજન ઓક્સિજન દહન પદ્ધતિ રેલવે માટે સલામત કે વ્યવહારુ માનવામાં આવતી નથી. હાઇડ્રોજન આધારિત ટ્રેનોને ભવિષ્યનું સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર પરિવહન માનવામાં આવે છે. મિત્રો, ભારત સહિત ઘણા દેશો આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે અથવા તેનો ઉપયોગ શરૂ કરી ચૂક્યા છે. જોકે ઘણા મનમાં એક સવાલ ઊભો થાય છે કે શું ચાલતી ટ્રેન પોતાનું હાઇડ્રોજન ઇંધણ જાતે બનાવી શકે અને શું તેના માટે રોકેટ જેવી ટેકનોલોજી અપનાવી શકાય? તો મિત્રો, હાલની હાઇડ્રોજન ટ્રેન કેવી છે? ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, કોરોનાએ ફરી ચિંતા વધારી. જે મિત્રો, એક જ મહિનામાં નોંધાયા 12 નવા કેસ. તો મિત્રો, 4 દર્દીઓના મોત થયા છે. તો મિત્રો, કોરોના વાયરસને લઈને એકવાર ફરી ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશમાં છેલ્લા એક મહિના કરતાં પણ ઓછા સમયમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે. જી હા મિત્રો, સૌથી વધુ પરેશાની કરનારી વાત એ છે કે આ 12 દર્દીઓમાંથી 4 લોકોના મોત થઈ ગયા છે. તો મિત્રો, આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેઓ પહેલેથી જ કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. તો મિત્રો, આંધ્રપ્રદેશના હેલ્થ કમિશનર જી વીરાપાંડિયરે ગુરુવારે એક સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 26 જૂનથી 16 જુલાઈ વચ્ચે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કોરોનાના કુલ 12 કેસ નોંધાયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીના ભાવ આસમાને પહોંચશે. જી હા મિત્રો, કિંમતી ધાતુઓ ભૂલથી પણ ન વધતા. તો એક લેખકે આપ્યા છે આ મોટા સંકેત. જી હા મિત્રો, રીડેડ યુઝર ડેટના લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકી એકવાર ફરી સોના ચાંદીના લઈ ખૂબ જ સકારાત્મક જોવા મળ્યા છે. મિત્રો, તેમણે કહ્યું કે સોના અને ચાંદીના કિંમતો આવનારા સમયમાં મોટી તેજી દર્શાવી શકે છે. તો મિત્રો, તેમના મતે તાજેતરમાં બંનેની કિંમતોમાં આવેલો મોટો ઘટાડો ગભરાવાનો નહીં પરંતુ ખરીદી કરવાની ઉત્તમ તક છે.